પૃથ્વી છે, મારા પર જીવન સૃષ્ટિ વસે છે. ચંદ્ર મારો ઉપગ્રહ છે. મારું નામ ગુરુ છે. હું પીળા સ્વર્ગ સફેદ ગ્રહ છું. હું સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છું. મારું નામ શનિ છે. હું ગુરુ પછીનો મોટો ગ્રહ છું. મારી ફરતે લીલા રંગ જાય તો યાદગીરી તો આપવી જોઈએ ને. અને શિક્ષકનું સૌથી મોટું સાધન કયું કહેવાય? હથિયાર કહીએ તો કયું કહેવાય? અમારે શેના વગર ના ચાલે? એક ચોક, ડસ્ટર અને પેન. પણ હવે ચોક ડસ્ટરની જગ્યા તો ડિજિટલે લઈ લીધી છે ને, લેપટોપ ને ટીવી, સ્માર્ટ ટીવી. એટલે ચોક ડસ્ટર તમને આપવાની જ છે સરકાર. પણ આ એક એવું હથિયાર છે કે જે શિક્ષકને આજીવન જરૂર પડે. તો આ બી ભવિષ્યના શિક્ષકો છે. તો આપણી સ્કૂલમાંથી એમને યાદગીરી રૂપે રેખાબેન, વર્ષાબેન, નવનાબેનને ઉપસ્થિત તમામ શિક્ષકોને વિનંતી કે એ લોકોને પણ આપણી યાદગીરી રૂપે ભેટ. એટલું બધું અમે નતા પીરસી શકતા કારણ કે આપણે અનુભવ ઓછો હોય. આ તમારો અનુભવનો પીરિયડ છે, બરાબર. ઇન્ટર્નશીપ એ માર્ક લેવાનું ને આપણે ભણતરમાં આવે છે, પણ આપણો પહેલો અનુભવ કહેવાય જે તમે પહેલા વર્ષમાં લીધો હોય તે. હું એવી આશા રાખીશ કે બીજું વર્ષ પૂરું કરો અને જ્યારે બી તમે આગળ વધો ત્યારે અમારી જેમ સરકારી નોકરીમાં તમને ગમતા સ્થળ પર તમને
મળી જાય નોકરી એવા જ આશીર્વચન આપીએ છીએ. બહુ સરસ અભિનય ગીત કરાવતા હતા, ક્લાસમાં બહુ ઓછું આવવાનું થયું છે, જે આયા તમને ખબર છે, પણ છોકરાઓની ધમાલ બહાર નથી આવતી એ પરથી તમારું કામ એકદમ સરસ છે અને પરફેક્ટ છે એવું આરામ. અલગ અલગ અભિનય ગીત અમને શાળામાં અલગ અલગ વસ્તુઓ શીખવાડી, એક્ટિવિટી કરાવી, રમત ગમત અને અમને જે નહોતું ફાવતું એ બી અમને શીખવાડ્યું છે અને અમને પ્રાર્થનામાંથી ઘણું શીખવા મળ્યું અને અમારા મેડમોની કમી પડવા જ નથી એવું કંઈક જોઈ ચાલે મને એવું કંઈક જોઈ ચાલે મને. તો મેં વિનંતી કરીશ કે નેક્સ્ટ ટાઈમ પાછા અમારા સ્કૂલમાં આવો. Concrete dreams with a need.